સુખની પરિભાષા સાવ સીધી અને ચોખ્ખી છે. જે પણ પરિસ્થિતિને મન સ્વીકારી લે, બસ એ જ સ્થિતિ સુખની છે. રામાયણ કહે છે, સંપ, એકતા અને પ્રેમ હોય તો સુખ શાંતિ મળી શકે છે. મહાભારતમાં કહ્યું કે તારું મારું, પક્ષપાત, સ્વાર્થ, છળ કપટને છોડો તો પરિવારમાં યુદ્ધ ના થાય. અને ભગવદ્ ગીતામાં કહેવાય છે કે સત્યને સમજો, કર્મ કરો, ભગવાન પર વિશ્વાસ રાખો અને જીવન સારું બનશે. કર્મ બોલવાનું તો બધાને આવડે છે. કોઈની જીભ બોલે છે, કોઈની નિયત બોલે છે, કોઈના પૈસા બોલે છે, કોઈનો સમય બોલે છે, કોઈનું પદ બોલે છે. પરંતુ અંતમાં ઈશ્વર સામે બસ વ્યક્તિના કર્મ બોલે છે. કોઈ આપણને સારા કહે કે ખરાબ કહે, બસ ભગવાનની નજરમાં સારા હોવા જોઈએ. કોઈ સાચા માને કે ખોટા, ઈશ્વરની સાક્ષીમાં રહેવા જોઈએ. કર્મ ભલે કંઈ પણ કરીએ, પણ ભગવાન આપણી સાથે રહેવા જોઈએ.